ઉત્તરાયણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106 અને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી. આરોપીની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવા મુજબ આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌપ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણમાં ગરમ કરવામાં આવતું, તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ ઉમેરવામાં આવતું. આ મિશ્રણ તૈયાર થયા બાદ શ્રી સહજાનંદ અને ગજાનંદ જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું. પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ બિહાર ગંભટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સાહેબ, શું કાર્યવાહી છે? કેટલી ગંભીર બાબત, કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું. ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલંજા રોડ, વેલંજા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે. સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે. સાહેબ, શું કાર્યવાહી આપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ તરફથી તેમના કાર્ય પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.